હમ you નાસ્તિકો અને આસ્તિક, નાસ્તિક દર્શન અને આસ્તિક દર્શન. નાસ્તિકોમાં ચારવાક, જૈન અને ચાર પ્રકારના બૌદ્ધ. ચારવાકોને લોકાયતિક એવું પણ કહેવાય છે. બહુ જ જે સ્થૂળ દ્રષ્ટિ ધરાવનારા છે. નાસ્તિકોની જે વિચારણા છે એને નાસ્તિકોની જે વિચારણા છે એને કુદ્રષ્ટિ કહેવામાં આવે છે, કુદૃષ્ટિ. અને આસ્તિકોમાં પણ જે વૈશેષિક ન્યાય, સાંખ્ય, યોગ અને પૂર્વ મીમાંસા આ જે છે પાંચ, એમની ભેદ દ્રષ્ટિ, દ્વૈતવાદી જેને કહેવામાં આવે છે, ભેદવાદી, દ્વૈતવાદી, તાર્કિકો જેને કહેવામાં આવે છે. ઘણા બધા શબ્દો હોય છે. તાર્કિકોની વિચારણા, ભેદવાદીઓની વિચારણા, કે જે પોતાનું પરિચ્છિન્નત્વ જે છે, હું એક ઉપાધિમાં અલ્પ છું, મર્યાદિત છું, બીજા કરતા જુદો છું અને બીજો મારા કરતા જુદો છે, એમ ઉપાધિ કલ્પિત ભેદને સત્ય માને છે. પોતાના વિશેનો આ અભિપ્રાય અકબંધ રાખીને જગતના સત્યને સમજવા જાય છે. એટલે એમને દ્વૈતવાદી કહેવામાં આવે છે. દ્વૈતવાદી એટલે પોતે પરિચ્છિન્ન, અલ્પ, સીમિત, મર્યાદિત એક જીવ છે અને જીવે બ્રહ્મ બનવાનું છે, અપરિચ્છિન્ન બનવાનું છે, એવી વિચારણા કરે છે. એટલે સાંખ્ય, વૈશેષિક ન્યાય, નૈયાયિકો આ બધા આવી રીતે ભેદવાદી કહેવાય, દ્વૈતવાદી કહેવાય. એમની દ્રષ્ટિને ભેદ દ્રષ્ટિ કહેવામાં આવે છે અને નાસ્તિકોની દ્રષ્ટિને કુદૃષ્ટિ કહેવામાં આવે છે. આ બધા વાદી કહેવાય છે. વાદ કરનારા, એકબીજા સાથે ઝઘડનારા, પોતાનો સિદ્ધાંત સ્થાપિત કરવામાં એકબીજા સાથે લડનારા છે કે ના, હું કહું છું ને એ પ્રમાણે જ સત્યનું સ્વરૂપ છે. દરેકે દરેક દર્શન શાસ્ત્રો શેનું પ્રતિપાદન કરે છે? જીવ, જગત અને ઈશ્વર એ તત્વોને સમજાવે છે. જો અમે કહીએ છીએ ને એ પ્રમાણે જીવ, જગત અને ઈશ્વરના સ્વરૂપની વ્યવસ્થા છે. તો જીવનું સ્વરૂપ શું છે? દરેકે દરેક દર્શન શાસ્ત્રો કહે છે. જગત કેવું છે એ પણ કહે છે. ઈશ્વર કેવો છે એ પણ કહે છે. પછી બંધન અને મોક્ષનું સ્વરૂપ શું છે, બંધન કોને કહેવાય એ પણ દરેકે દરેક આ દર્શન શાસ્ત્રો સમજાવે છે. મોક્ષનું સ્વરૂપ સમજાવે છે. અને બીજું મોક્ષનો ઉપાય અને બંધનનું કારણ. બંધન શેના માટે અનુભવાય છે, શા કારણથી અનુભવાય છે, અને બંધનથી મોક્ષ કેવી રીતે થશે. એટલે મોક્ષનો ઉપાય, આટલી વસ્તુઓ દરેકે દરેક આ વિચારકો સમજાવે છે. પોતપોતાની રીતે, પોતાની બુદ્ધિના તુક્કાઓથી સમજાવે છે. જ્યારે મારે ભણવું ના હોય, કોઈ બાળકને સ્કૂલમાં ભણવું ના હોય તો એ શું કરે? જાત જાતના બહાના કાઢે. મને પેટમાં દુખે છે, મને આમ છે ને તેમ છે. કે જેને ગુરુ પાસે બેસીને ભણવું નથી
એ પોતાની બુદ્ધિના તુક્કાઓ લગાવે. હા, જીવ આવો હોવો જોઈએ ને ત્યારે બ્રહ્મ હોય. પોતાની સ્વમત કલ્પના. આમાંથી કોઈને ગુરુ પાસે બેસીને ભણવું નથી. સવારે 7:30 ઉપદેશ સાહસીના ક્લાસમાં જવું નથી. કોઈ ભણવાનો પરિશ્રમ નથી ઉઠાવવો. સત્ય શું છે? અમારી બુદ્ધિથી એમાં જાણી લઈશું. એટલે એમાં ગુરુ પાસે વળી શું જવાની જરૂર છે? અમારી બુદ્ધિ ઉપર અમને વિશ્વાસ છે. એ બહુ તાર્કિક વિચારણા કરીશું, અમે પહોંચી જઈશું સત્ય સુધી. કોઈને પરિશ્રમ કરવો નથી ભણવાનો. એટલે આવી કોઈ પણ પ્રકારની થોટ પ્રોસેસ કે માન્યતા આપણામાં હોય, આ હું રોજ સવાર 7:30 જવાનું ઉપદેશ. એકનું એક તો આવે છે બધું, વૈશેષિક ને નૈયાયિક ને સાંખ્ય ને બધું. શું કામનું છે અત્યારે આપણે? એટલે એક પણ માન્યતા ને આપણે ભૂલથી પણ અનુમોદન ના આપવું જોઈએ. આપણી વૈદિક, મેં ગઈકાલની નોટમાં પણ આ જે બધું હતું એમાં અવૈદિક લખેલું છે. આ જેટલા પણ છે બધા અવૈદિક વિચારણા છે. વૈદિક વિચારણા શું છે કે શાસ્ત્ર પાસે શાસ્ત્ર અવૈદિક વિચારણા એટલે શું કે કોઈને ભણવું નથી. સંભળાય છે? ઓકે. અવૈદિક વિચારણા એટલે આચાર્ય પાસે કોઈને આવી રીતે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ભણવું નથી. પોતાની બુદ્ધિની તુક્કાઓ કે કલ્પનાઓ કરીને સત્યને સમજવાનો પ્રયત્ન કરવો છે. એને અવૈદિક વિચારણા કહેવાય. એવી કોઈ પણ માન્યતાનું ટ્રેસિંગ પણ આપણી બુદ્ધિમાં ન હોવું જોઈએ. એટલા માટે આ બધા મતોનું ખંડન થઈ રહ્યું હોય છે અને એ ખૂબ જ જરૂરી છે. માટે ભગવાન ભાષ્યકાર પણ એ વસ્તુ કરી રહ્યા છે. આપણો વૈદિક સિદ્ધાંત, વૈદિક વિચારણા કોને કહેવામાં આવે છે? ગુરુ શિષ્ય પરંપરા એટલે આચાર્ય પાસે વેદ વિદ્યાનું અધ્યયન થવું. એના સિવાય કલ્યાણનો બીજો કોઈ વિકલ્પ નથી. કલ્યાણના 5-6 વિકલ્પો હોય તો આપણે ચાલો ભણવું નથી, પણ આવી રીતે આપણું કલ્યાણ કરી લઈએ. કલ્યાણનો વિકલ્પ નથી. આચાર્ય પાસે વેદ વિદ્યાનું અધ્યયન કર્યા સિવાયનો બીજો કોઈ વિકલ્પ જ નથી કલ્યાણનો. આપણે આપણું હિત ઈચ્છતા હોઈએ, કલ્યાણ ઈચ્છતા હોઈએ તો આચાર્ય પાસે આચાર્ય સન્મુખ, ઝૂમ મીટિંગમાં નહીં, આચાર્ય સન્મુખ બેસીને આવી રીતે વેદ વિદ્યા કે આપણી જે પ્રાચીન વિદ્યા છે એનું આપણે અધ્યયન કરવું જોઈએ. આચાર્ય સન્મુખ હોય તો એ અદૃષ્ટ ઉત્પન્ન કરે છે અને આવી રીતે અજ્ઞાન નિવૃત્તિ કરવામાં કારણભૂત બને છે. માટે વૈશેષિક ને સાંખ્ય વગેરે થોડોક પરિચય મેળવીશું. આ વૈશેષિક દર્શન કયા સંજોગોમાં વગેરે આવ્યું, કઈ જરૂરિયાત ઊભી થઈ સમાજમાં કે જેમણે વૈશેષિક વિચારણાને અનુમોદન આપવું પડ્યું. એ વખતે એક સંજોગો રચાયા હતા માટે વૈશેષિક છે, સાંખ્ય છે વગેરે વગેરે બધા વિચારકો આવ્યા. કયા સમયમાં આવ્યા એ પણ બહુ જ રસપ્રદ વસ્તુ છે. જાણવું પણ જોઈએ, થોડીક ઇન્ફોર્મેશન હોવી જોઈએ. આ એક પુસ્તક છે. તમને ઊંધું દેખાય છે કે સીધું? હા, દ્વાદશ દર્શન સંગ્રહ. આ 12 દ્વાદશ દર્શન જે આપણી વૈદિક સંસ્કૃતિના છે, 6 આસ્તિક દર્શન, 6 નાસ્તિક દર્શન. એ સિદ્ધાંત, એના આચાર્યો, એની જરૂરિયાત, એ શું પ્રતિપાદન કરે છે બધું સંસ્કૃતમાં જ છે. એટલે એમાં થોડુંક આપણે જેમ ચાર્વાકવતનું થોડીક માહિતી મેળવી હતી એવી રીતે આ વૈશેષિક શું છે, સાંખ્ય શું છે, બહુ ભારે ના થઈ જાય એટલે સરળતાથી જ આપણે લઈશું, પણ આપણા જીવન સાથે કનેક્ટ કરીશું એને, જેથી એ વિચારણા આપણને પ્રસ્તુત લાગે. દ્વાદશ દર્શન સંગ્રહ. કૈલાસ આશ્રમના જે બધા પીઠાધીશ્વર હોય, મહામંડલેશ્વર, આચાર્ય મહામંડલેશ્વર, એ બધી જુદી જુદી એની ઓલી પોસ્ટ હોય છે. તો
તો દ્વાદશ દર્શન સંગ્રહ 12 દર્શનમાં જે નિપુણ હોય, જે કૈલાસ આશ્રમના જે પીઠાધીશ્વર હોય છે, 12 દર્શનમાં કાશીના બધા પંડિતો હોય, 12 દર્શન ભણેલા હોય છે. અને ત્યારે એ આવી સુંદર રીતે બધું વિષ્ણુદેવાનંદ ગિરિજી વગેરે જે છે કૈલાસ આશ્રમના પાદનોંધ ને બધું જેમને ફૂટનોટ્સ રચી છે, બધું આ લોકો ભણેલા હોય ત્યારે એટલી સ્પષ્ટતા એ લોકોમાં હોય છે સ્વસિદ્ધાંત બાબતે. એટલે પોતાના સિદ્ધાંતની જે ક્લેરિટી છે એના માટે પણ આ વસ્તુ જાણવી, ઓળખવી ખૂબ જ જરૂરી છે. વેદાંત સિદ્ધાંત જ એકમાત્ર પ્રસ્તુત લાગે આપણા જીવનમાં આપણને, એ માટે પણ આ માહિતી મેળવવી જરૂરી છે. એ પ્રમાણે આપણે મેળવતા રહીશું. પ્રથમ મલ્લ ન્યાય એટલે કે આમ તો આ બધા દર્શન શાસ્ત્રો એકબીજાનો જ વિચારણાને ખોટી ઠેરવે છે, અને છેલ્લે સાંખ્ય છે, સાંખ્ય પ્રથમ મલ્લ છે. એટલે સાંખ્યને જો આપણે સાંખ્ય મત વિચારણાનો આપણે નિષેધ કરી દઈએ તો આપણે જીતી ગયા કહેવાય, એ જાણે કે. એટલે એ પ્રમાણે સૌથી છેલ્લે સાંખ્ય મતનું ખંડન માંડુક્ય કારિકામાં કરેલું છે. વેદાંત શાસ્ત્ર વ્યવહાર પૂરતું સાંખ્યની વિચારણાને અપનાવે પણ છે. વ્યવહારને, જગતના સર્જનને વગેરેને સમજવા માટે સાંખ્ય મતનો આદર પણ કરે છે, પરંતુ સત્યના સ્વરૂપ માટે એ સાંખ્ય મતનો સ્વીકાર કરતો નથી. જગત અને વ્યવહારને સમજાવવા માટે સાંખ્ય મત ઉપયોગી છે, પરંતુ વ્યવહારને સમજાવવો એ કઈ વેદાંતનું પ્રયોજન નથી. વેદાંતનું પ્રયોજન એકમાત્ર આપણું બ્રહ્મત્વ એટલે કે દ્રષ્ટાનું પૂર્ણત્વ, વિતુ બ્રહ્મ છે, એ વેદાંતનું તાત્પર્ય છે, પ્રયોજન છે. એ સમજાવવા માટે તો ઉપનિષદો જ એકમાત્ર પ્રમાણ છે. એવી જ કંઈક વાત હવે આ દ્વિતીય અધ્યાય દ્વિતીય વલ્લીમાં આવે છે. આપણે ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવ સમારંભાં શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતાં વંદે ગુરુ પરંપરાં. વંદે ગુરુ પરંપરાં. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. આગળ ના મંત્રો જે છે, અભેદ દ્રષ્ટિ કે અદ્વૈત તત્વ, ચૈતન્યની, આત્માની એકતા, અદ્વિતીયતા દ્રષ્ટાંતો વડે પણ સમજાવવામાં આવી. અને અભેદ દર્શનની સ્તુતિ કરવામાં આવી, ભેદ દર્શનની નિંદા કરવામાં આવી. કે કેવી રીતે ભેદ દર્શન એ આપણા માટે અપકાર કરનારું છે, દુઃખદ છે, આપણનું અધોપતન કરનારું છે, એ પણ બતાવવામાં આવ્યું. જન્મ મૃત્યુના ચક્રમાં અત્યાર સુધી આપણે ફંગોળાઈ જ રહ્યા છીએ, તો ભેદ દર્શન ચાલુ રાખીશું તો એની એ જ જીવ યાત્રા ચાલુ રહેશે. પરંતુ અભેદ દર્શન આપણને આવી રીતે સંસાર ચક્રમાંથી મુક્ત કરનારું છે. કેમ? કારણ કે વાસ્તવિકતા ના પાયા ઉપર એ રચાયેલું છે, વાસ્તવિકતાને અનુરૂપ છે. આ વેદાંત શાસ્ત્ર જે અભેદ દર્શન સમજાવે છે એ વાસ્તવિકતા છે, મારા વિશેની વાસ્તવિકતા છે. આટલું સમજાવ્યું દ્વિતીય અધ્યાયની પ્રથમ વલ્લીમાં યમરાજાએ. અને પછી હવે બીજી રીતે યુક્તિ અંતર એટલે કે બીજી કોઈ પ્રક્રિયાથી પણ, કારણ કે બ્રહ્મ તત્વ ગ્રહણ કરવું બુદ્ધિ વડે ગ્રાહ્ય નથી. એ કોઈક વિષય નથી કે જેને આપણી બુદ્ધિ સમજી શકે. એ સામાન્ય રીતે કોઈ પણ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આપણી પાસે જ્ઞાનના સાધનો, ભૌતિક જ્ઞાનના સાધનો પણ ઉપલબ્ધ છે, આધ્યાત્મિક સાધનો પણ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, આ બધું ઉપલબ્ધ છે.
જ્ઞાનના એટલે કોઈ પણ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આપણે જેવી રીતે ટેવાયેલા છીએ કે આને ઇન્દ્રિય મન બુદ્ધિ વગેરેથી જાણી લઉં, તો એ પારંપરિક રીતે એનું જ્ઞાન પ્રાપ્ત થાય એવું નથી. વિષય થયા એનું જ્ઞાન પ્રાપ્ત થાય એવું નથી. કારણ કે એ વિષયીનું સ્વરૂપ છે, દ્રષ્ટાનું મૂળભૂત સ્વરૂપ છે. એટલે જે જ્ઞાનના સાધનો વડે જાણનારો છે એનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. જાણનારા જ્ઞાનના સાધનો વડે જે જાણનારો છે એનું મારે જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર નથી. કારણ કે એ સ્વયં જાણનારો છે, સ્વયં પ્રકાશ છે, સ્વયં સિદ્ધ છે, સેલ્ફ રિવીલિંગ જેને કહેવાય, એ સ્વયં પોતાને પ્રગટ કરી રહ્યો છે. ચૈતન્યને આપણે નથી જાણતા એવું આપણે કહી ના શકીએ, એ સેલ્ફ રિવીલિંગ છે. તો પછી કરવાનું છે શું? તો વેદાંત શાસ્ત્ર કરે છે શું? તો જે ચૈતન્ય છે જેને આપણે સેલ્ફ રિવીલિંગ તરીકે જ હું રૂપે જ અનુભવી રહ્યા પણ છીએ, અજ્ઞાન હોય બંધન હોય ગમે ત્યારે પણ દરેક પરિસ્થિતિમાં જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં ચૈતન્યને હું રૂપે આપણે ઓળખીએ જ છીએ. પરંતુ એમાં ઉપાધિ નામરૂપ કે અનાત્મ ઉપાધિના ભેળસેળ વાળા ચૈતન્યને ઓળખીએ છીએ. એટલે ચૈતન્યને માંથી એ ભેળસેળ થઈ ગયેલો જે અંશ છે એની નિવૃત્તિ વેદાંત શાસ્ત્ર કરે છે. એટલા માટે ભ્રમ નિવૃત્તિ આત્માનું નામ છે, બંધન નિવૃત્તિ આત્માનું નામ છે, નેતિ નેતિ આત્માનું નામ છે. એવું અમે વારંવાર ભારપૂર્વક સમજાવ્યું છે કે વેદાંત શાસ્ત્ર હું વિશેના ખોટા ખ્યાલોની નિવૃત્તિ દ્વારા જ મોક્ષનું પ્રતિપાદન કરે છે. મોક્ષ શું છે? આત્મ સ્વરૂપ છે, અને આત્મા શું છે? નેતિ નેતિ છે. તો નેતિ નેતિને જ મોક્ષ કહેવામાં આવે છે. તો જ્ઞાન એટલે મોક્ષનો એકમાત્ર ઉપાય છે જ્ઞાન. પણ જ્ઞાન જે છે ને એ નેતિ નેતિ રૂપ છે, એટલે મોક્ષ નેતિ નેતિ રૂપ છે. એટલે આત્મા ચૈતન્ય માંથી જે ભેળસેળ થયેલો અનાત્મ ઉપાધિનો નામરૂપનો અંશ છે એની બાદબાકી કરવા માટે અનેક પ્રક્રિયાઓ છે. આપણા શાસ્ત્રોમાં નેતિ નેતિની અનેક પ્રક્રિયાઓ સમજાવવામાં આવી છે. જેમ કે નેતિ નેતિની પ્રક્રિયાઓ છે કોઈ? અવસ્થાત્વય સાક્ષી, હા, અવસ્થાત્વય સાક્ષી, પંચકોશ વિવેક. હા બોલ. પંચકોશ વિવેક, પંચકોશ વિવેક, અવસ્થાત્વય સાક્ષી, અવસ્થાત્રય વિવેક, સ્વપ્ન જાગ્રત, જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાત્રય. અવસ્થાને ધ્યાનમાં. અનેક પ્રક્રિયાઓથી આ વસ્તુ સમજાવવામાં આવે છે. અધ્યારોપ અપવાદ પણ એક પ્રક્રિયા કહેવાય. અધ્યારોપ અપવાદ પણ એક પ્રક્રિયા છે. બંધન બંધન પણ આવી રીતે અજ્ઞાન કલ્પિત છે વગેરે પણ એક પ્રક્રિયા છે. આમ જુદી જુદી રીતે બ્રહ્મ તત્વને સમજાવવામાં આવે છે. બ્રહ્મ તત્વનું આત્મ સ્વરૂપે પ્રતિપાદન કરવામાં આવે છે. આત્માનું બ્રહ્મત્વ પ્રગટ કરવામાં આવે છે અનેક પ્રક્રિયાઓથી. તો એવી જ રીતે હવે જે છે એ આવી રીતે યમરાજા આત્માના બ્રહ્મત્વનો નિશ્ચય થાય એ માટે આગળનો ગ્રંથ પ્રારંભ કરે છે. કારણ કે એકવાર એક સરખા ઉપદેશથી આપણે સમજી લઈએ, ઉપદેશનું તાત્પર્ય ગ્રહણ થાય ને એવું નથી. એટલે અનેક પ્રક્રિયાઓથી ઉપદેશનું તાત્પર્ય ગ્રહણ થાય છે કે એક્ઝેક્ટલી કહેવા શું માંગે છે વેદાંત શાસ્ત્ર. એટલે પ્રક્રિયાઓ શેના માટે? તાત્પર્યનું ગ્રહણ થાય ને એના માટે ઉપદેશવામાં આવે છે. મને તો ગુણત્રય વિભાગ ગમે છે, અવસ્થાત્રય વિવેક નથી ગમતો, પંચકોશ વિવેક નથી ગમતો. મને તો અવસ્થાત્રય વિવેક ગમે. પ્રક્રિયાઓમાં પડવાનું નથી. પ્રક્રિયાઓ શેના માટે ઉપદેશવામાં આવી છે? તાત્પર્યનું ગ્રહણ થાય એના માટે. અધ્યારોપ અપવાદ, સર્જન, દરેક ઉપનિષદ સર્જનની જુદી જુદી પ્રક્રિયા કહે છે. ત્રિવૃત્તકરણ, પંચીકરણ, આ બધું શેના માટે છે?
તાત્પર્ય શું છે, કહેવા શું માંગે છે વિધાન, એ સમજવા માટે છે. સર્જનનું પ્રયોજન મૂળભૂત ઉપાદાન થી સર્જાયેલી વસ્તુ અનન્ય છે એ સમજાવવા માટે છે. અનેક અલંકારોનું સર્જન કેમ થયું છે? અલંકારોનું સુવર્ણથી અનન્યત્વ સમજવા માટે અલંકારો સર્જાયા છે. ઉપાદાનથી સર્જાયેલી વસ્તુ જુદી નથી. ઉપાદાન જ અનેક કાર્યો રૂપે પ્રગટ થયું છે. અધિષ્ઠાન જ અનેક અધ્યારોપ રૂપે ભાસી રહ્યું છે. એક અધિષ્ઠાન એક જ અનેક રૂપે ભાસી રહ્યું છે. એટલે કે અનેક જે ભાસી રહ્યું છે એ એકથી જુદું નથી, અન્ય નથી, અનન્ય છે. એ સમજાવવા માટે સૃષ્ટિ કે સર્જન આપણને સમજાવવામાં આવે છે. નહીં કે વિવિધતાનું આપણે ગ્રહણ કરીએ. હા આવું થયું, આકાશમાંથી અગ્નિ, અગ્નિમાંથી અરે વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, એમાંથી પૃથ્વી, એમાંથી આ બધું તાત્પર્ય નથી. આકાશ હોય, વાયુ હોય, અગ્નિ હોય, જળ હોય, પૃથ્વી હોય, પણ દરેકે દરેક તબક્કામાં એ અસ્થિભાદી પ્રિય સ્વરૂપ આત્માનું જ વિવર્ત છે. આત્મા જ એ રીતે પ્રગટ થયો છે એ સમજવા માટે સર્જન છે, પંચીકરણ છે, ત્રિવૃતકરણ છે. તો અપવાદ કેમ કરવામાં આવે છે? પૃથ્વીનો જળમાં, જળનો અગ્નિમાં, અગ્નિનો વાયુમાં, વાયુનો આકાશમાં, આકાશનો પ્રકૃતિ મહત્વ લય કરવામાં આવે છે, અપવાદ કરવામાં આવે છે. અપવાદ શેના માટે કરવામાં આવે છે? ઉપાદાન અદ્વિતીય છે એ સમજાવવા માટે. જેમાંથી ઉત્પન્ન થયું છે એ અધિષ્ઠાન કહો કે ઉપાદાન કહો, એ અદ્વિતીય છે, નિર્ભેદ છે, નિર્ભેળ છે. એમાં કોઈ ભેદ ઉત્પન્ન થયા નથી. અલંકારોનો સુવર્ણમાં લય કેમ કરવામાં આવે છે? સુવર્ણ અદ્વિતીય છે એવું સમજાવવા માટે. કે અલંકારોને જ્યારે લય કરવામાં આવે ત્યારે સુવર્ણ સિવાય કશું જ રહેતું નથી, એ સમજાવવા માટે. અપવાદ શેના માટે છે? ઉપાદાનની અદ્વિતીયતા સમજવા માટે અપવાદ છે. અધ્યારોપ શેના માટે છે? સર્જનનું અનન્યત્વ સમજવા માટે. સર્જાયેલી વસ્તુ ઉપાદાનથી અનન્ય છે, જુદી નથી, સ્વતંત્ર નથી, એ સમજવા માટે છે. આ તાત્પર્ય છે. તો ઉપદેશના તાત્પર્યનું ગ્રહણ થાય, લક્ષ્યાર્થને સમજી શકીએ આપણે, એના માટે જુદી જુદી પ્રક્રિયાઓ વડે ઉપદેશ આપવામાં આવે છે. સમજવાનું છે શું? હું પૂર્ણ છું, હું અપરિચ્છિન્ન છું, નિત્ય મુક્ત છું, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છું. સમજવાનું આ છે. પંચીકરણ શેના માટે સમજવાનું છે? હું મુક્ત છું, નિત્ય મુક્ત છું, એના માટે સમજવાનું છે. પંચીકરણ ક્યાં અને સમજવાનું છે શું? તાત્પર્ય શું છે? હું નિત્ય મુક્ત છું. પંચીકરણ દ્વારા પણ એટલે લક્ષ્યમાં આપણી બુદ્ધિમાં આ રાખીશું ને, મારે શું સમજવાનું છે, તો આપણે એના હાર્દને પકડી શકીશું. બધું ગોઠવાઈ જશે બુદ્ધિમાં. પંચીકરણમાં ક્યાંય ખોવાઈ જઈએ નકર. સમજવાનું શું છે એ બાજુએ રહી જાય. હા આકાશમાંથી અગ્નિ ને જળ ને પૃથ્વી, એટલે એ સમજવાનું જ નથી. એ અનન્ય છે, ઉપાદાનથી એ સમજવાનું છે. અનન્ય છે સાબિત થશે ત્યારે શું થશે? સુવર્ણ પૂર્ણ સાબિત થશે. સુવર્ણમાં કોઈ ભેદ નથી આવ્યા એ સાબિત થશે. અને ભેદ નથી આવ્યા એટલે ચૈતન્યમાં હુંમાં કોઈ ભેદ ઉત્પન્ન થયા નથી. સર્જનને લીધે હું જગતથી છૂટો પડી ગયો છું એવું નહીં રહે. એવું અત્યારે જે લાગે છે જગતનો એક ભાગ છું હું, એવું જે લાગે છે એ નહીં રહે. આમ અનેક બધી પ્રક્રિયાઓ છે. તો હવે આ દ્વિતીય અધ્યાય, દ્વિતીય વલ્લી, એનો પ્રથમ મંત્ર છે. મેં ગ્રુપમાં લખ્યું એ પ્રમાણે વિમુક્તશ્ચ વિમુચ્યતે. આ જે શ્રુતિ વાક્ય છે એ આપણા માટે હુકમનો એક્કો છે, પ્રમાણ છે જીવન મુક્તિનું. જીવન મુક્તિ આપણને કોઈ પૂછે, આમ તો આવી બધી ચર્ચા આમ કૈલાસ આશ્રમ ને એવા બધામાં વધારે થતી હોય, इसमें प्रमाण क्या है, जीवन मुक्ति में प्रमाण क्या है, આવું કોઈ આપણને પૂછે કોઈ પણ,
કે જીવન મુક્તિ છે, જીવન મુક્ત આચાર્યો વ્યવહાર કરે છે, એટલે કે જ્ઞાન થાય તો સદ્યો મુક્તિ નથી થઈ જતી. જે ક્ષણે જ્ઞાન થયું હરિઓમ એવું નથી થઈ જતું. જ્ઞાની જ્ઞાનનિષ્ઠ પુરુષો મહાત્માઓ જીવંત રહે છે. એટલે જીવન મુક્તિનું પ્રબળ પ્રમાણ આ છે, વિમુક્તશ્ચ વિમુચ્યતે. તો સુંદર વિચારણા છે આ મંત્રની. દરેકે દરેક મંત્ર ખૂબ જ ગહન ચિંતન આપી જાય છે આપણને, વિચાર પાથું આપી જાય છે. તો પ્રથમ મંત્ર છે પુરમેકાદશદ્વારમ અજસ્યાવક્રચેતસઃ અનુષ્ઠાય ન શોચતી વિમુક્તશ્ચ વિમુચ્યતે. વિમુક્તશ્ચ વિમુચ્યતે, જે મુક્ત જ છે એ મુક્તિને પ્રાપ્ત થાય છે. જે હા એતદ્વૈ તત જે તત્વને જાણીને આવી રીતે વિમુક્ત સ્વરૂપે જ અવસ્થિતિ, જેને કહેવાય પ્રતિષ્ઠા થાય છે, એ આ જ તત્વ છે. કયું તત્વ છે? અજસ્ય અવક્ર ચેતસઃ. બે શબ્દો કીધા છે. અજસ્ય અવક્ર ચેતસઃ છઠ્ઠી વિભક્તિ છે. અજન્મા અને નિત્ય શુદ્ધ ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ અવક્ર ચેત યસ્ય સહ, એને અવક્ર ચેત. વિશુદ્ધ વિજ્ઞાન સ્વરૂપ અને એવું પણ કહી શકાય એવા આત્મ તત્વનું પુરમ એકાદશ દ્વારમ, એકાદશ દરવાજા વાળું, 11 દરવાજા વાળું આ નગર છે, આ શરીર. આ શરીરમાં અજ અને અવક્ર ચેતાહા એવો આત્મા ઉપલબ્ધ છે. આપણે એવું કહીએ કે આશ્રમમાં સ્વામીજી છે, તો આશ્રમ સ્વામીજીનું ઉપલબ્ધિ સ્થાન છે, એવું થાય ને. સ્વામીજી આશ્રમમાં છે, એનું વાક્ય, એનું અર્થઘટન આવું થાય કે સ્વામીજીનું ઉપલબ્ધિ સ્થાન, સ્વામીજીને મળવું હોય, સ્વામીજીને જાણવા હોય તો ક્યાં જવાનું? આશ્રમમાં જવાનું, એટલે ઉપલબ્ધિ સ્થાન. એવી રીતે તદસ્ય અમૃતસ્ય અવ્યયસ્ય અશરીરસ્ય આત્મનઃ અધિષ્ઠાનમ, એવું છાંદોગ્યમાં કીધું. આ એકાદશ પુરમ, એકાદશ દ્વાર વાળું જે પુર છે, નગર છે, એ આ અજન્મા અને નિત્ય વિજ્ઞાન, નિત્ય શુદ્ધ વિજ્ઞાન સ્વરૂપ નિર્વિકાર કુટસ્થ ચિદ્રૂપ સ્વરૂપ આત્માનું ઉપલબ્ધિ સ્થાન છે. તો આવી રીતે એક દેહાદિ સંગાતમાં ઉપલબ્ધ, એટલે દરેક દેહાદિ સંગાતમાં ઉપલબ્ધ આવા ચૈતન્યને જાણીને, ચૈતન્યને આપણે જાણીએ જ છીએ, એના વાસ્તવિક સ્વરૂપને ઓળખતા નથી. તો શું છે એની વાસ્તવિક સ્વરૂપની ઓળખાણ? તો અજન્મા છે અને અવક્ર ચેતાહા છે. ચેતાહા પુલ્લિંગ, આત્મા જે છે પુલ્લિંગ માટે અવક્ર ચેતાહા, ચેતસ શબ્દ છે એનું પ્રથમા વિભક્તિ. નચિકેતસ સકારાંત પુલ્લિંગ શબ્દ હોય તો પ્રથમા વિભક્તિ નચિકેતાહા એવું થાય. તો એવી રીતે અહીંયા તો છઠ્ઠી છે, અજસ્ય અવક્ર, જે અજન્મા છે, અવક્ર ચેતસ છે એવા આત્માનું, આ નિત્ય વિજ્ઞપ્તિ સ્વરૂપ આત્માનું શરીર રૂપી નગર જે છે એ 11 દરવાજા વાળું છે. અનુષ્ઠાય ન શોચતી, અનુષ્ઠાય એમાં અનુષ્ઠાન કરવાનું છે. એમ શું અનુષ્ઠાન કરવાનું છે? તો વિચાર કરવાનો છે. અનુષ્ઠાનનો અર્થ સુંદર કરે છે બધા આચાર્યો. અનુ અને સ્થાય એટલે સ્થાતિષ્ઠ ધાતુ હોય તો આવી રીતે શકાર થઈ જાય. અનુ છે એટલા માટે, એટલે ઉ છે એટલા માટે. તો સ્થાતિષ્ઠ એમાં સ્થિત થઈને, એને જાણીને, એના ઉપર વિચાર કરીને, એના ઉપર એનું ધ્યાન દઈને, અનુસંધાન કરીને, અનુષ્ઠાય આવા જે ઉપલબ્ધ છે ચૈતન્ય, એનું અનુસંધાન કરવાથી મનુષ્ય ન શોચતી, શોકને પામતો નથી, એટલે કે શોકથી મુક્ત થઈ જાય છે. તરતી શોકમ આત્મવિત, તરતી શોકમ આત્મવિત ક્યાં આવે છે? છાંદોગ્ય ઉપનિષદ. છાંદોગ્ય ઉપનિષદ. છાંદોગ્ય ઉપનિષદ નારદ મુનિ
નારદ મુનિ અને સનત કુમારો. નારદ મુનિ. આ કોણ બોલે છે? તરતી શોકમ આત્મવિદ. સનત કુમાર બોલે છે કે નારદ નારદજી મુનિ બોલે છે? બોલે, નારદ મુનિ બોલે છે. નારદ નારદ મુનિએ મુનિ. સાંભળેલું છે. હા, બધું તરતી શોકમ આત્મવિદ તો સનત કુમાર ના બોલવા જોઈએ. ના, નારદ મુનિ પોતાનો શોક રજૂ કરે છે હા. કે ભાઈ હું આ જાણું છું, મને 64 વિદ્યાઓ જાણું છું, પણ મને શોકથી મુક્તિ થઈ નથી. મુક્તિ મુક્ત एवं श्रुतम ही एवं भगवत दृश्यभ्यः तरति शोकम आत्मविदिति। ये चारों को दुख नहीं है, हाँ, शोकम नहीं है, नहीं शिष्य का ही गुरु से का होते हैं। घणी वार भूली जाए नचिकेताना पण जे प्रश्न अन्यत्र धर्माद अन्यत्रा धर्माद આ જે છે એ નચિકેતાનો વાક્ય છે. નચિકેતા પૂછે છે, બાકી આમ લાગે કે ચૈતન્ય કે આત્મતત્વ નિર્વિશેષ છે, ધર્મથી અન્ય છે, અધર્મથી પણ અન્ય છે, અન્યત્ર અસ્માત કૃતા કૃતા. આ તો આમ યમરાજાનું વાક્ય લાગે, કારણ કે સિદ્ધાંતનું પ્રતિપાદન થઈ રહ્યું છે. નચિકેતા તો પ્રશ્ન પૂછનારો છે ને, એટલે અન્યત્ર ધર્માદ અન્યત્રા ધર્માદ કોનું વાક્ય છે તો યાદ ના રહે આપણને. નચિકેતાનું છે કે યમરાજાનું છે? નચિકેતાનું છે. તરતી શોકમ આત્મવિદ પણ નારદજી બોલે છે. તો હું એ આવી રીતે આત્મજ્ઞાન ઈચ્છું છું એવું કીધું છે. અનુષ્ઠાય ન શોચતી, આવી રીતે શોકથી મુક્ત થઈ જાય છે. શોક કરતો નથી એવું નહીં, શોક જન્મતો નથી. આ આવી રીતે પરમાત્માના વાસ્તવિક સ્વરૂપને ઓળખવાથી. અને પછી કીધું વિમુક્તશ્ચ વિમુચ્યતે. बोलिए अनुष्ठान का सिंपल मीनिंग क्या है? अनुष्ठान करते हैं, डेलिबरेशन, डेलिबरेशन, अनुसंधान. विमुक्तश्च विमुच्यते, जे जीवन मुक्त છે એ જ વિદેહ મુક્તિને પ્રાપ્ત થાય છે. એતદ્વૈ તત, એ નિશ્ચય આ તત્વ જે અજસ્ય અવક્ર ચેતઃ જે તત્વ છે એ ખરેખર આ બ્રહ્મ જ છે. આ એ જ તત્વ છે જેના વિશે નચિકેતાએ અન્યત્ર ધર્માદ અન્યત્રા ધર્માદથી પૂછ્યું હતું. નચિકેતાએ પૃચ્છા કોની કરી હતી? મને નિર્વિશેષ તત્વ વિશે નું જ્ઞાન આપો. નિર્વિશેષ તત્વ, અન્યત્ર ધર્માદ અન્યત્રા ધર્માદ અન્યત્રાસ્માદ કૃતા કૃતાત અન્યત્ર ભૂતાચ્ચ ભવ્યાચ્ચ. એટલે આવું સર્વથી અતીત કોણ હોય, સર્વથી અતીત તત્વનું મને જ્ઞાન આપો, એવું નચિકેતાએ સાદા શબ્દોમાં પૂછ્યું હતું. અન્યત્ર ધર્માદને આપણે જવા દઈએ. નચિકેતાનો પ્રશ્ન શું હતો? સર્વથી અતીત તત્વ છે એનો મને ઉપદેશ આપો. અતીત કોણ હોય? જે નિર્વિશેષ હોય એ સર્વથી અતીત હોય. જે નિર્વિશેષ હોય, જેમ કઈ વિશેષતા હોય એનું પછી એ તો ગ્રાહ્ય થઈ જાય, જ્ઞેય થઈ જાય, એને પકડી લેવાય. કોઈની પકડમાં કોણ ના આવે? જે નિર્વિશેષ હોય ને કોઈની પકડમાં ના આવે. ઇન્દ્રિયોની, મન બુદ્ધિની કોઈની પણ પકડમાં કયું તત્વ ના આવે? જે નિર્વિશેષ હોય, જે અત્યંત સરળ છે. અને એટલા માટે ઇન્દ્રિયો મન બુદ્ધિ એની ઇન્દ્રિયો મન બુદ્ધિ વડે ગમ્ય નથી. કંઈક વિશેષતા હોત ને ચૈતન્યની તો એને બુદ્ધિથી જાણી લેવાયું હોત, મનથી એનું વિષયીકરણ થઈ શક્યું હોત. કંઈક વિશેષતા હોત તો થોડી ઘણી, આમ કંઈક આમ ઠંડુ ચૈતન્ય, કંઈક વિશેષતા હોત એની તો એ અનુભવાઈ લીધું હોત, એને અનુભવી શક્યા હોત આપણે. એ ડિસ્ક્રિપ્ટેબલ બની જાત, મન અને વાણીનો વિષય બની જાત. પણ એ નિર્વિશેષ છે અને માટે એ અતીત છે. અને અતીત વિશે તો અતીત ચૈતન્ય જે છે ને એને સમજાવવું. એ તદ્વૈ તત, નચિકેતા તે આના વિશે પૃચ્છા કરી હતી અને માટે એ આવું છે. એટલે જેને જાણવા માંગીએ છીએ એના વાસ્તવિક સ્વરૂપનું આવી રીતે અન્વેષણ થઈ રહ્યું છે. તો એકાદશ દ્વારમ પુરમ, આપણા સુંદર બધું સ્વામીજીની બુકમાં પણ વર્ણન છે. એકાદશ દ્વાર, 11 દરવાજા, 11 દ્વારપાળો, દરેક દરવાજા ઉપર દ્વારપાળો છે. આ જે નગર છે એ શું છે? આપણો આ દેહાદી સંગાત એ નગર છે. પુર એટલે નગર, નગરી. તો દેહાદી સંગાત નગર છે. નગરની આજુબાજુ ચારે બાજુ એ કોટ,
આ ત્વચા જે છે એ કોટ છે, આખો સરફેસ એરિયા છે, એના દરેકમાં દરવાજા છે. चलता फिरता नगरी, યસ, चलता फिरता नगरी. એગ્રી. અને દરેક દરવાજા ઉપર દ્વારપાળ છે, કોઈને અંદર ના આવવા દે. ઉપરી અધિકારીઓ પણ છે દરેકે દરેક દ્વારપાળના. નગરનું સંચાલન કરનાર એક મંત્રી, પ્રધાનમંત્રી જેને કહેવાય એ પણ છે. નગરમાં નગરજનો પણ રહે છે અને રાજા પણ છે, રાજમહેલ પણ છે. તો હૃદય જે છે ને એ રાજમહેલ છે, એમાં રાજા આત્મા જે છે ને એ રહે છે. એટલે 11 દરવાજા, તો જ્ઞાનેન્દ્રિયો વગેરે જે છે દ્વારપાળ છે. નાભીમાં એક છે જે છિદ્ર 11 દરવાજામાંથી 7 તો મસ્તકમાં જ છે, નાભી અને પછી મળમૂત્રના જે દ્વાર છે. તો નાભીમાં સમાન વાયુ દ્વારપાળ છે અને નીચે બ્રહ્મરંધ્રમાં પ્રાણવાયુ દ્વારપાળ છે અને બાકીના જે 2 દ્વાર છે અધોદ્વાર એમાં અપાન વાયુ દ્વારપાળ છે. તો આવી રીતે સુંદર બધું સમજાવેલું છે. સૌથી વધારે મહત્વનું અજસ્ય હાજી ભગવદ્ગીતામાં જેમ કીધું નવદ્વારે પૂરે દેહી, નવદ્વારે પૂરે દેહી નૈવ પૂર્વન કારયન, તો એ નવદ્વાર 11 દ્વાર એમાં ફેર શું? બ્રહ્મરંધ્ર અને નાભી આમાં વધારે કીધા છે એટલે એકાદશ દ્વાર એવું થયું. એકાદશ દ્વાર. બ્રહ્મરંધ્ર નો દ્વારપાળ પ્રાણવાયુ છે અને નાભીમાં સમાન વાયુ દ્વારપાળ છે. સ્વામીજીની બુકમાં બધું સુંદર વિગતે આપેલું છે, કઠોપનિષદની બુકમાં. એ બહુ વિવક્ષિત નથી એટલે હું કઈ બહુ ગયો નથી એમાં. વધારે મહત્વનું અજસ્ય અવક્ર ચેતસઃ, ઓલું બધું માહિતી ટાઈપ છે, કયો દ્વારપાળ કઈ રીતે કામ કરે છે, ઇન્દ્રિયો દ્વારપાળ છે વગેરે બધું સુંદર માહિતી છે એમાં. અજસ્ય અવક્ર ચેતસઃ મુખ્ય શબ્દ છે, એ સમજવાના છે. અજન્મા છે, ચૈતન્ય જે છે એ અજન્મા છે, અનાદિ છે, એનું કોઈ કારણ નથી. હું ચૈતન્ય સ્વરૂપ છું, એનું કોઈ કારણ, હું કેમ ચેતન છું, હું કેમ ચેતન છું? સ્વયં હું સ્વયં સ્વપ્રકાશ છે એટલે સ્વપ્રકાશ. હું કેમ સ્વપ્રકાશ છું? સ્વયં જાણી શકું છું, અનુભવી હું કેમ શકું છું, મને જાણી જાણું શકું છું? હું રૂપે આખો દિવસ સુધી એનું કોઈ કારણ કારણ કે નથી. હું છું. સ્વભાવનું કોઈ કારણ ના હોય. અગ્નિને પૂછે હું એટલે છું. કેમ આટલો ગરમ છે તું, અગ્નિ એવું જ કે સ્વભાવનું કારણ ના હોય. હું છું, હું સભાન છું, હું ચેતન છું, ચૈતન્ય છું, કારણ કે એ મારો સ્વભાવ છે, સ્વરૂપ છે, એનું કોઈ કારણ ના હોય. એટલે અજન્મા છું. અજન્મા છું એટલે શું? કારણ નથી એનું મારું. તો દેહાદિ સંઘાતમાં જે ઉપલબ્ધ ચૈતન્ય છે એ અજન્મા છે. અવક્ર ચેતાહ, અજહ અને અવક્ર ચેતાહ. અવક્ર ચેતાહ એટલે નિર્વિકાર ચૈતન્ય, કૂટસ્થ ચૈતન્ય છે. કૂટસ્થ છે, નિર્વિકાર છે, નિત્ય શુદ્ધ વિજ્ઞપ્તિ સ્વરૂપ છે. વિજ્ઞપ્તિ સ્વરૂપ એટલે જે જ્ઞાન પણ આવવા જવા વાળું નથી, જે જ્ઞાન વિકારી નથી. જ્ઞાનમાં કોઈ ફેરફાર, આમ સવારે છે ને મારામાં વધારે જ્ઞાન હોય અને જેમ જેમ રાત પડે ને એમ જ્ઞાન ઓછું થતું જાય મારું, એવું નથી. એટલે મારું જ્ઞાન અવક્ર, જો આ અવક્ર ચેતસ શબ્દ પણ કેટલું બધું કહી જાય છે આપણને. એટલે હું નિર્વિકાર જ્ઞાન સ્વરૂપ છું. મારા જ્ઞાનમાં કોઈ સિસેશન એટલે કે વિકાર, વિનાશ તો થતો જ નથી. સુષુપ્તિમાં પણ હું એટલો જ સ્વયં જ્યોતિ સ્વરૂપ છું. નિર્વિકાર બ્રહ્મ ચૈતન્ય છું. એ બ્રહ્મ ચૈતન્ય એ સમગ્ર જગતનું અધિષ્ઠાન છે, એ જ હું છું. મારા સિવાયની બધી વસ્તુઓ વિકારી છે. કેમ? કારણ કે વિશેષો ધરાવે છે, અવયવો વાળી છે, જન્મેલી છે. આખા જગતમાં કે જે કંઈ પણ જાણે છે, હું જ એકલો અજન્મા છું. પ્રકૃતિને પણ અનાદિ કીધી છે. સાંજે બધી ચર્ચા આવે છે, અનાદિ કીધી છે, પણ પ્રકૃતિનું અનાદિપણું કલ્પિત છે. આપણા અનુભવોને સમજાવવા માટે ટેમ્પરરી, તાત્કાલિક, તત્કાલ પૂરતું પ્રકૃતિને અનાદિ કીધેલી છે. કેમ? કારણ કે
ધારો કે હા, અથવા તો જે માળા હોય એના 27 મણકા હોય કે 108 મણકા હોય, જો ચક્રાત્મક એટલે કે માળા જે હોય એમાં પહેલો મણકો કયો? તો માળા જે છે ને એનો પહેલો મણકો આપણે કહી ના શકીએ, એટલે ये काउंटिंग में कर सकते हैं which one is the first one? ना, one thing is odd, no, it is standing out, उसके बाद आते हैं वो फर्स्ट। નહીં નહીં, ઓ જેને શું કહેવાય છે, મૂર્ખું, મેરુ મેરુ. મેરુ સિવાયની માળા હોય એમાં પહેલો મણકો કયો? मेरू के બધા बाद મણકા પહેલો में મણકો, आते हैं वो फर्स्ट है। As per બધા our મણકા count- પહેલો મણકો. બધો મણકો પહેલો મણકો. હા, એટલે જે આદિ, હું ગણિત છે ને આદિ, હા, જે પ્રકૃતિનું જ્યાંથી ગણિત અનાદિપણું બન્યું. જે છે એ સમજાવું છું. એટલે હા. પ્રકૃતિ અનાદિપણું કલ્પિત છે. પહેલું સર્જન, પહેલું શું આવ્યું, મરઘી આવી કે ઈંડું આવ્યું? વૃક્ષ આવ્યું કે બીજ આવ્યું? પહેલું શું આવ્યું? दोनों બંને બંને સાથે, સાથે બંને સાથે અનાદિ. કલ્પાયા છે. दोनों आए। દોનો આયા નહીં, બંને સાથે કલ્પાયા છે. આવ્યા છે તો સાચું થઈ જાય એવું નહીં. સ્વપ્નમાં પિતા પહેલા આવ્યો કે પુત્ર પહેલા આવ્યો? એક જ ક્ષણે બંને સાથે કલ્પાયા છે. કાર્યકારણ ભાવ નથી ત્યાં. એવી જ રીતે પ્રકૃતિને અનાદિ કહીને આપણો વ્યવહાર સમજાવવામાં આવે છે. પ્રકૃતિનું અનાદિપણું જે છે એ કલ્પિત અનાદિપણું છે, એ સાચું નથી. એ કલ્પાયેલું અનાદિપણું છે. હા, શું છે? અજન્મા અને વક્રચેતા. હું અજન્મા છું, મારું કોઈ કારણ નથી, અને આવી રીતે કશાક કારણમાંથી જન્મ થયો હોય એવું નથી. અજન્મા કહીને જ અવક્ર એટલે કે નિર્વિકાર ચૈતન્ય સ્વરૂપ છું એવું કીધું છે. આવી રીતે અનુષ્ઠાય, આવી રીતે અનુષ્ઠાન કરીને એટલે કે જાણીને, વિચારીને ચૈતન્યના વાસ્તવિક સ્વરૂપ ઉપર વિચાર કરવાનો છે, ત્યારે એ આપણું પોતાનું આપણા માટે એ વાસ્તવિકતા બની રહે. એટલે આવી રીતે જેના ઉપર વિચાર કરનાર યાથાત્મ્યનું, જો યાથાત્મ્ય શબ્દ ઈશાવાસ્યમાં ખૂબ સુંદર રીતે આવેલો છે. આત્માનું યાથાત્મ્ય. ઈશાવાસ્યાદયો મંત્રાઃ કર્મસુ અવિનિયુક્તાઃ તેષામ અકર્મશેષસ્ય આત્મનઃ યાથાત્મ્ય નિરૂપણા યાથાત્મ પ્રતિપાદકત્વાત એવું હતું. આત્માના યાથાત્મ્યનું પ્રતિપાદન કરનારા ઈશાવાસ્ય વગેરે મંત્રો છે. તો એવી રીતે યાથાત્મ્ય, યથાર્થ સ્વરૂપ, સાચું સ્વરૂપ, વાસ્તવિક જે સ્વરૂપ છે એ સમજાવે છે. વાસ્તવિક સ્વરૂપને જાણવાનો છે, એટલા માટે અનુષ્ઠાય. આવી જ રીતે એને અનુષ્ઠાય એટલે આપણે શ્રુતિ વાક્યોમાં પણ આત્માવારે, આત્માવારે શ્રોતવ્ય દ્રષ્ટવ્ય શ્રોતવ્ય દ્રશ્ય મંતવ્ય. એવું નહીં, મંતવ્ય. જરા ક્રમમાં બોલવું. विजिज्ञासितव्य। કઈ રીતે છે? આત્માવા અરે મૈત્રેયી, આત્માવારે દ્રષ્ટવ્ય, દ્રષ્ટવ્ય શ્રોતવ્ય મંતવ્ય નિધિતાતિ નિધિ. નિધિધ્યાસિતવ્ય. હા, નિધિધ્યાસિતવ્ય. 10 વાર લખીએ તો યાદ રહે. अन्वेष्टव्य। यस, वो कहाँ पे आया? एवरीवेयर, वेदांत में सभी जगह में यही आएगी। થોડું આપણું પોતાનું લાગે ને એટલા માટે. સોન્વેષ્ટવ્ય સહ વિજિજ્ઞાસિતવ્ય कहाँ पे आया? छांदोग्य, Yes. छांदोग्य। कहाँ पे? छांदोग्य में. छांदोग्य में
कहाँ पे? फर्स्ट चैप्टर में? 8માં इंद्र विरोचन। इंद्र તમારી विरोचन। ગાડી એવી છે કે એન્જિન ધક્કો મારે તો ચાલે. ના આ બધું છે ને આમ બહુ આમ કનેક્ટ થાય. હા મારી વાત થઈ આમ આપણું તાદાત્મ્ય થાય આ બધી વસ્તુઓ સાથે. એ એનો આનંદ પણ હોવો જરૂરી છે. એટલા માટે આમ હું વધારે પૂછું છું. હું વધારે પડતી અપેક્ષા રાખું છું તમારી પાસેથી. પણ એમ એટલે એ પ્રમાણે કોક એક જવાબ આપતું હશે ને તો બીજાને ઉત્સાહ વધશે એવું છે. ज्यादा मत रखो भाई। नहीं, सही बात है। तो भी थोड़ा ऐसे एंथुसियाज्म के साथ आदर्तव्य એવું આવ્યું ને વેદાંત મત જે છે એની સાથે તાદાત્મ્ય થવું જોઈએ. ઓલો વેદાંત મત એવું નહીં મારો. એટલે સોન્વેષ્ટવ્ય અને આવું બધું ક્યાંક સાંભળે ને એ આ તો મારી વાત થઈ એવું થવું જોઈએ. કનેક્શન શુડ બી એસ્ટાબ્લિશ્ડ. તો અનુષ્ઠાય એના ઉપર વિચાર કરવાનો છે કઈ રીતે આત્માવારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય મંતવ્ય નિધિધ્યાસિતવ્ય સ આત્મા અપહત પાપમાં વિજરો વિમૃત્યુ વિશોકો વિજિગિત્સઃ અપિપાસઃ સત્ય સંકલ્પઃ સહ અન્વેષ્ટવ્ય વિજિજ્ઞાસિતવ્ય. આ બધા શ્રુતિ વાક્યો જે છે આવી રીતે એના ઉપર વિચાર કરે છે. આત્મા ઉપર વિચાર એટલે કે વેદાંત વાક્ય ઉપર વિચાર કરવાનો છે કે જેમાં આત્માના યાથાત્મ્યનું નિરૂપણ થયેલું છે. નિરૂપણ થયું છે, પ્રતિપાદન થયું છે વગેરે. એટલે આત્મ વિષયક જ આને જ ભક્તિ કીધી છે. આત્માવારે દ્રષ્ટવ્ય મંતવ્ય નિધિધ્યાસિતવ્ય ને જ ભક્તિ કીધી છે. ભક્તિની વ્યાખ્યા શંકરાચાર્યજીએ શું કરી? સ્વસ્વરૂપાનુસંધાનમ ભક્તિ રીત્ય પરે જગુ વગેરે આત્મતત્વાનુસંધાનમ વગેરે કર્યું છે. એટલે આત્માવારે દ્રષ્ટવ્ય. ઘણા લોકોને થાય ને કે વેદાંતમાં કઈ ભક્તિનું નિરૂપણ નથી, પણ આ વાક્ય આ ભક્તિ દર્શાવે છે. આત્માવારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય એને જ આપણે પરાયણ રહીએ, તત્પર રહીએ. સત્ય શું છે? ગુરુ વેદાંત વાક્યેષુ વિશ્વાસ શ્રદ્ધા. શ્રદ્ધા જે છે એ વિશ્વાસ આસ્તિક્ય બુદ્ધિને શ્રદ્ધા કીધી છે. અને પછી ભક્તિ કોને કીધી છે? સત્ય બુદ્ધિ જે છે એને શ્રદ્ધા કીધી છે. શું છે? શાસ્ત્ર છે ગુરુ વાક્ય છે સત્ય બુદ્ધ્યવ ધારણા. સત્ય બુદ્ધિ હોવી એને શ્રદ્ધા કીધી છે. ને સત્ય નિષ્ઠા હોવી એને ભક્તિ કીધી છે. સત્ય નિષ્ઠા એટલે શું? સત્યને જ આપણે પરાયણ રહીએ, સત્યને જ પામવાનો અથવા તો જાણવાનો પ્રયત્ન કરીએ. સત્ય જ આપણા માટે સૌથી વધુ મહત્વનું બની રહે. સત્ય માટે પ્રેમ જાગે, સત્ય માટે સમર્પણ આપણને જાગે. આ બધી વસ્તુઓ ભક્તિ છે. તો સત્ય નિષ્ઠા એટલે ભક્તિ. તો આવી રીતે આપણે આ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે જ તત્પર હોઈએ એને અનુષ્ઠાય. જો આવી રીતે અનુષ્ઠાય એવી રીતે કનેક્ટેડ હોઈશું આપણે સત્ય સાથે, આત્મા સાથે, તો ન શોચતી એનું ફળ કીધું શોક મુક્ત. આત્માને જાણવાથી શોક મુક્તિ કેમ થાય? કેમ આત્મા આમ કઈક આમ લાડુ જેવો છે તો આમ લાડુને જોઈને આમ આનંદ થઈ જાય? એ આનંદ ભ્રાંતિ સ્વરૂપ દૂર છે થાય એટલે. આનંદ સ્વરૂપ છે એટલે. આનંદ સ્વરૂપ. लिमिटेडनेस खत्म होती है। ભ્રાંતિ દૂર થાય એટલે પૂર્ણ શોક પૂર્ણતા છે ને. થઈ જાય. પૂર્ણતામાં પછી શોક કે કશું ખોટ હોય જ નહીં ને. હમ. પૂર્ણ સ્વરૂપમાં કોઈ જાતની ખોટ હોય નહીં. કશું ઉમેરવાનું ના હોય, કશું ઘટાડવાનું ના હોય. પ્રયત્નની આત્મા જરૂર સ્વયં ના રહે. શોક મુક્ત જ છે. માટે આત્માના જ્ઞાનથી શોક મુક્તિ થાય છે. શોક મુક્તિ કેમ છે? કારણ કે પૂર્ણ છે, અપરિચ્છિન્ન છે, ભૂમા છે, બ્રહ્મ છે, એટલા માટે. એટલે ન શોચતી શોક મુક્તિ થાય છે વગેરે. કોઈ દેહના કોઈ વિકારોને કોઈ મર્યાદાને અધીન નથી આત્મતત્વ. અનુષ્ઠાય ન શોચતી. વિદ્વાન શોકથી મુક્ત થઈ જાય છે. કેમ? કારણ કે આત્માના યાથાત્મ્યને જાણે છે. તો આત્માનું યાથાત્મ્ય કેવું છે? અજન્મા છે, અવક્ર ચેતા છે, નિર્વિકાર કુટસ્થ છે, જે નિર્વિશેષ છે. આવા તત્વને જાણવાથી જ ખરા અર્થમાં નિરાત મળે છે. વિશ્વસનીયતા. અવક્ર ચેતા એટલે વિશ્વસનીયતા, કે જે પોતાના સ્વરૂપથી કોઈ દિવસ ચલિત ના થાય. કોઈ માણસ આજે આમ બોલે, પરમ દિવસે બીજી રીતે બોલે તો આપણને વિશ્વાસ ના જન્મે. કોઈ સ્થાયી આધાર આપણે શોધી રહ્યા છીએ આપણી બુદ્ધિ. એ જ વસ્તુ આપણને અવક્ર ચેતા થી કીધી કે ચૈતન્ય જે છે આત્મ ચૈતન્ય એ નિર્વિકાર જ્ઞાન સ્વરૂપ છે.
એમાં ઘટાડો વધારો કે વિકાર ફેરફાર પરિવર્તન કશું જ થતું નથી. અનેજત છે. અવક્ર ચેતઃ એટલે અનેજત. જે ઈશાવાસ્ય ઉપનિષદનો ચોથા મંત્રનું જે કીધું અનેજ દેકમ મનસો જવીયઃ અનેજત છે, નિષ્કંપ છે, નિર્વિકાર છે. અવિદ્યાથી નિત્ય મુક્ત છે, માટે શોક મુક્ત છે. અરે એટલે શોક મુક્તિ થાય છે વિદ્વાનને. તો વિમુક્તશ્ચ વિમુચ્યતે, આ વાક્ય પણ ખૂબ જ અગત્યનું છે. વિમુક્ત તો મુક્તિ કોનાથી મળી? તો અવિદ્યાથી અને અવિદ્યાના કાર્યથી જે મુક્ત થયો છે એ વિમુચ્યતે, એ મુક્તિમાં પ્રતિષ્ઠિત થાય છે. આનું સરળ ભાષાંતર આવી રીતે થાય. છાંદોગ્યમાં પણ આ બહુ જ લાંબો ભાષ્ય હતું આ મંત્ર ઉપર. અસ્માત શરીરાત ઉત્થાય પરમ જ્યોતિરૂપ સંપદ્ય સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે. ખાસા આમાં 47-50 જેટલા ક્લાસ થયા હતા સ્વામીજીના આ મંત્રને સમજાવવામાં. વિમુક્તશ્ચ વિમુચ્યતે એ વસ્તુ એ છાંદોગ્યમાં પણ આ મંત્રમાં આવી હતી. આ અસ્માત શરીરાત ઉત્થાય, આ શરીરથી ઉત્થાન પામીને, એટલે કે શરીર સાથેનું તાદાત્મ્ય જે છે, દેહાભિમાન નષ્ટ થઈ જાય. જ્યારે દેહાભિમાન ક્યારે નષ્ટ થાય? જ્ઞાનથી. હું દેહ નથી, હું ચૈતન્ય છું, દેહથી સ્વતંત્ર છું, દેહથી પૃથક છું, દેહમાં સીમિત નથી, મર્યાદિત નથી, દેહથી વિશિષ્ટ નથી, દેહનું કોઈ કાર્ય નથી. એને અસ્માત શરીરાત ઉત્થાય ઉત્ક્રમણ કીધું. આ શરીરથી ઉત્થાન પામીને, ઉત્થાન પામવું જ્ઞાનથી જ થવાનું છે. એટલે શરીર રૂપી વેશ જે છે, આત્માનો વેશ છે, એ શરીર એ આત્મા નથી, એ તો આત્માનો વેશ છે, અભિવ્યક્તિ કે વ્યવહાર કરવા માટેનું સાધન છે. એનાથી દેહાભિમાન દેહ તાદાત્મ્યમાંથી મુક્ત થઈને પરમ જ્યોતિ રૂપ સંપદ્ય, પરમ જ્યોતિ સ્વરૂપ અજસ્ય અવક્ર ચેતસ જે છે એનું વાસ્તવિક સ્વરૂપ છે, એનું સંપાદન, એની સંપત્તિ, એટલે કે પ્રાપ્ત કરીને, કે પ્રાપ્ત જ છે એને ઓળખીને સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે, સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે, પોતાના સ્વરૂપે જ એ પ્રતિષ્ઠિત થઈને રહે છે. ખાંડ પોતાને ગળપણ વિનાની માનવા લાગે, પછી એને બોધ થાય કે ના ગળપણ તો મારું જ સ્વરૂપ છે, ત્યારે એ જ્ઞાનથી થોડીક વધારે મીઠી થઈ જાય? ના ના થાય. તો વિમુક્તશ્ચ વિમુચ્યતે, ખાંડ જે પહેલા પણ ગળી જ હતી એ ગળી થઈને રહે છે. હવે આવું વાક્ય છે, એમાં કશો જ ફેર તો થયું શું હકીકતમાં? એનું અજ્ઞાન દૂર થયું કે અજ્ઞાન દૂર થયું. મોડી હતી. હંમેશા સ્વરૂપનું અજ્ઞાન દૂર થયું. અજ્ઞાન દૂર. કંઈક ઘટના તો ઘટવી જોઈએ ને મોક્ષમાં, કંઈક થાય જ નહીં મોક્ષમાં, એવું કેવું? તો હારું ભાઈ, ઘટના ઘટે છે ને એ અવિદ્યાની કે ભ્રમની નિવૃત્તિ રૂપી ઘટના ઘટે છે, આવું સમજાવવાનું છે. સ્વરૂપની પ્રાપ્તિમાં છે ને કશું જ થતું નથી. આ જ વસ્તુને માંડુક્યના ઓલા 7મા મંત્રના ભાષ્યમાં કીધું છે કે જેમ આપણને તાવ આવે અને પછી રોગ નિવૃત્તિ થાય દવાથી, ઔષધથી કે પથ્યથી રોગ નિવૃત્તિ થાય તો સ્વાસ્થ્ય પ્રાપ્તિ થાય છે. તો સ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે કંઈ કરવાનું નથી. રોગ આગંતુક હતો અને આગંતુક વસ્તુ દૂર થઈ. સ્વરૂપમાં કશું, એટલે સ્વાસ્થ્ય એ સ્વરૂપ છે આપણું, એ સ્વરૂપ છે, એ પ્રાપ્ત થતું નથી. તો થાય છે શું? રોગ નિવૃત્ત થાય છે. એટલે આવી રીતે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્તિ થાય છે, અનર્થ નિવૃત્તિ થાય છે, એવી ઘટના ઘટે છે. બાકી સ્વરૂપની પ્રાપ્તિમાં કશું, એટલે મોક્ષ એ પ્રાપ્તવ્ય નથી, આપ્ય નથી, ઉત્પાદ્ય નથી, વિકાર્ય નથી, સંસ્કાર્ય નથી, વગેરે બધી વિચારણા પણ સમજી શકાય. વિમુક્તશ્ચ વિમુચ્યતે, ઉપાધિની મર્યાદા એને સાલતી નથી. ઉપાધિની મર્યાદાને પણ એ વિભૂતિ તરીકે જ જુએ છે. દરેક વસ્તુ વિભૂતિ થઈ જાય છે જ્ઞાની માટે, એવું અહીંયા છે. અવક્રમ એટલે અકુટિલમ ચેતઃ વિજ્ઞાનમ અસ્ય નિત્ય પ્રકાશ સ્વરૂપસ્ય, નિત્ય પ્રકાશ સ્વરૂપ છે એનું આવું તેજ છે, સ્વરૂપ છે. અવક્ર ચેતઃ અનુષ્ઠાય, અનુષ્ઠાય બ્રહ્મસૂત્રનું પહેલું સૂત્ર શું છે? અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. જિજ્ઞાસા. જો બ્રહ્મ આત્મા બ્રહ્મ જ હોય, બ્રહ્મ આત્મા જ હોય તો અથવા તો આત્મ જિજ્ઞાસા એવું કેમ નથી કીધું? अतः
after completion of બ્રહ્મને after જાણ્યા completion પછી of atah, yes. બ્રહ્મની ના, ના. જિજ્ઞાસા કર્યા પછી એને જાણ્યા અથવા તો પછી બ્રહ્મ જિજ્ઞાસા એવું સૂત્ર છે, અથવા તો આત્મ જિજ્ઞાસા એવું કેમ નથી કીધું? એટલે અનુષ્ઠાયનો હું મીનિંગ સમજાવું છું. આત્માનું બ્રહ્મ સ્વરૂપે અનુસંધાન કરવાનું છે. આત્માનું એક પરિચ્છિન્ન આત્મા રૂપે તો અનુસંધાન થઈ જ રહ્યું છે અત્યારે. એ આત્માનું પૂર્ણ સ્વરૂપે, ભૂમા સ્વરૂપે, બ્રહ્મ સ્વરૂપે અનુસંધાન કરવાનું છે. માટે ત્યાં બ્રહ્મ જિજ્ઞાસા એવો શબ્દ વાપર્યો છે. આત્મા અને બ્રહ્મ એક જ હોય તો પછી અથવા તો આત્મ જિજ્ઞાસા કેમ નથી કીધું ત્યાં? પણ બ્રહ્મની જિજ્ઞાસા થવી જોઈએ, એટલે કે આત્માને બ્રહ્મ સ્વરૂપે જાણવાની જિજ્ઞાસા. બ્રહ્મ સ્વરૂપે, અપરિચ્છિન્ન સ્વરૂપે, અસીમ સ્વરૂપે જાણવાની ઈચ્છા વગેરે. એટલે અનુષ્ઠાય એટલે આત્મવિચાર. અત્યારે આત્મવિચાર ચાલી જ રહ્યો છે. હું સુખી છું, દુઃખી છું, કરતા છું, ભોગતા છું વગેરે આત્મવિચાર જ છે આ. પરંતુ આત્મવિચાર બ્રહ્મ વિચારમાં પરિણમે એટલા માટે અનુષ્ઠાય કીધું છે. આત્મવિચાર બ્રહ્મ વિચારમાં પરિણમવો જોઈએ. બ્રહ્મ કેવું છે? તો બ્રહ્મ વિચાર જે છે અજસ્ય અવક્ર ચેતઃ વગેરે, નિર્વિકાર કુટસ્થ ચિદ્રૂપ વગેરે વગેરે રૂપે બ્રહ્મ વિચાર થવો જોઈએ. વેદાંત શાસ્ત્ર સાક્ષીના બ્રહ્મત્વનું પ્રતિપાદન કરે છે. સાક્ષીના બ્રહ્મત્વનું, દ્રષ્ટાના પૂર્ણત્વનું પ્રતિપાદન કરે છે. એટલે અનુષ્ઠાય અહીંયા કીધું છે કે એ આપણે ધ્યાનમાં હોવું જોઈએ. ચૈતન્યના ની અદ્વિતીયતાનું, અદ્વિતીય એના સિવાય કઈ નથી. જડ નામની વસ્તુ ચૈતન્યથી જુદી સ્વતંત્ર નથી. દૃશ્ય જે છે એ દ્રષ્ટાથી સ્વતંત્ર નથી, જુદું નથી, અનન્ય છે. એ સમજાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય છે. એટલે અનુષ્ઠાય આત્મવિચાર બ્રહ્મ વિચારમાં પરિણમે, આત્માનું બ્રહ્મત્વ પ્રગટ થાય એવું પ્રયોજન છે વેદાંતનું. એટલા માટે અનુષ્ઠાય કે અનુસંધાન કરવું જોઈએ. તો અનુષ્ઠાયમાં આત્મા વારે દ્રષ્ટવ્ય શોધો બધું જ સમજી લેવાનું. આત્મા દર્શનીય છે, આત્માનું બ્રહ્મ સ્વરૂપ દ્રષ્ટવ્ય છે. આત્મા વા અરે બ્રહ્મ સ્વરૂપે દ્રષ્ટવ્ય. આત્માને જોવો જોઈએ તો જોઈ જ રહ્યા છીએ ને આત્માને. આત્મા બ્રહ્મ સ્વરૂપે દ્રષ્ટવ્ય થવો જોઈએ. એટલા માટે બ્રહ્મ સ્વરૂપે શ્રોતવ્ય થવો જોઈએ, બ્રહ્મ સ્વરૂપે મંતવ્ય થવો જોઈએ, બ્રહ્મ સ્વરૂપે નિધિધ્યાસન થવું જોઈએ. અધ્યાસ નિવૃત્તિ થાય શ્રવણથી, અને વિપરીત પ્રત્યય છે દૃશ્યમાં સત્ય બુદ્ધિ વગેરે, એ બધું પણ નિધિધ્યાસન વગેરેથી દૂર થાય. વેદાંત આવી રીતે શોચથી વિમુક્તશ્ચ વિમુચ્યતે. અનેક મુક્તિની વાત કરી છે, સાલોક્ય, સારૂપ્ય, સાયુજ્ય વગેરે. પરંતુ મુક્તિ જે છે વિમુક્તશ્ચ વિમુચ્યતે, વિદ્યમાન મુક્તિ, મોક્ષ એ વિદ્યમાન વર્તમાન સ્વરૂપ છે. જ્ઞાનથી એ વર્તમાન સ્વરૂપે ઓળખાય છે. વર્તમાન એટલે શું? લિવિંગ ઇન પ્રેઝન્ટ એને કહેવાય. મોક્ષ ભવિષ્યમાં મળનારી કોઈ અવસ્થા, ભાવ એવું નથી. મોક્ષ વર્તમાન છે. અને વર્તમાન કોણ છે? વર્તમાન એટલે that which exists અત્યારે. વર્તમાન કોને કહેવાય? અત્યારે જે દ્રષ્ટા છે, જે દ્રષ્ટા છે તે દ્રષ્ટા છે એ વર્તમાન કહેવાય. થોડુંક થોડુંક વિચારીએ તો વર્તમાન કોણ છે અત્યારે? અસ્તિત્વ સ્વરૂપ હું. હું વર્તમાન કોણ છે? તો હું છું ને અત્યારે. વર્તમાન કોણ છે? હું છું. બરોબર. અને મોક્ષ વર્તમાન સ્વરૂપ છે, મારા વિશેની સત્ય હકીકત છે. જો આપણે વેદાંતમાં મોક્ષ ને ભવિષ્યમાં મળનારો જે જ્ઞાનથી શુદ્ધ થશે અંતઃકરણ, શુદ્ધ અંતઃકરણ થાય ને પછી જ્ઞાન થાય ને પછી મોક્ષ થાય, એવું પણ નથી સમજતા. બંધન અને ભ્રાંતિ, બંધન અને મોક્ષ એ
બંધન નરી ભ્રાંતિ છે અને એ ભ્રાંતિની નિવૃત્તિ રૂપી મોક્ષ છે, એવું આ સુંદર ચર્ચા ઉપદેશાસ્ત્રીમાં થઈ રહી છે. એટલે મુક્તિ મોક્ષ જે છે એ વર્તમાન સ્વરૂપ છે, અને વર્તમાન તો હું જ છું. એટલા માટે કીધું વિમુક્તશ્ચ વિમુચ્યતે. મુક્ત સ્વરૂપ જ છું, મુક્ત સ્વરૂપે પ્રતિષ્ઠિત થવું છું, બનીને રહું છું. જેમ ખાંડનો ભ્રમ દૂર થાય તો ખાંડ કેવી ગળપણ સ્વરૂપે પ્રતિષ્ઠિત થાય છે. આ બધા શબ્દો વાપરવામાં આવે છે. એ જીવન મુક્ત છે એ વિદેહ મુક્ત થાય છે, એટલે કે વિદેહ એટલે દેહથી પોતાને મુક્ત જાણે છે. તો ઉપાધિ હોય ત્યાં સુધી બીજાને આ દેહનું એટલે દેહ સાથે જીવન મુક્ત મહાત્માની પ્રતીતિ થતી હોય છે, પરંતુ દેહથી સ્વતંત્ર જ છે એ જ્યારે જીવન મુક્ત છે ત્યારે પણ. એટલે અવિદ્યાની નિવૃત્તિ થાય. જીવન મુક્તિનું અહીંયા પ્રતિપાદન થઈ રહ્યું છે. વિમુક્તશ્ચ વિમુચ્યતે એટલે જીવંત છે ત્યારે જ મુક્ત છે, અને ઉપાધિ વિલય થતા એ બ્રહ્મ સ્વરૂપે જ રહે છે, બ્રહ્મ સ્વરૂપે જ અવસ્થિતિ રહે છે. જીવંત છે ત્યારે પણ બ્રહ્મ સ્વરૂપે જ છે, કોઈ જ હવે પ્રતિબંધ રહ્યા નથી. દેહ સાથેનો કલ્પિત સંબંધ જીવન કાળે અસ્તિત્વમાં હોય છે જ્ઞાનીનો. જ્ઞાનીનો પ્રારબ્ધ છે ત્યાં સુધી દેહ સાથેનો કલ્પિત સંબંધ, વેશ સાથેનો જેવો કલ્પિત સંબંધ હોય એવો સંબંધ ચાલુ રહે છે, પરંતુ વિદેહ કાળે એ સંબંધ પણ રહેતો નથી. એટલે અહીંયા આવી રીતે દેહાદિ સંઘાતથી અજસ્ય અવક્ર ચેતસ પૂરમ એકાદશ દ્વારમ, એનાથી દેહાદિ સંઘાતથી આત્માનો વિવેક બતાવવામાં આવ્યો. અવક્ર ચેતસ એટલે નિરાકાર જ્ઞાન, અને અનુષ્ઠાય એટલે અભેદેન જ્ઞાત્વા, આવો અર્થ કરે છે આચાર્યો. અનુષ્ઠાય ન શોચતી અભેદેન જ્ઞાત્વા, અભેદ થી એટલે બ્રહ્મને પોતાનાથી અભિન્ન સ્વરૂપે ઓળખીને જાણીને શોક મુક્તિ સંભવ છે. તો હવે આ બધું શું કહેવાય, દરેક ઉપાધિમાં એક જ ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત, એ જે આખો થીમ છે એ હવેના થોડા મંત્રોમાં ચાલુ રહે છે. દરેક ઉપાધિમાં એક આત્મ ચૈતન્ય, આત્માનું એકત્વ કો, સર્વાત્મત્વ કો, એ બધું પ્રતિપાદન થાય છે. દરેક ઉપાધિમાં આત્મા એક જ છે એવી રીતે. તો એ આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.